ભગવાને હિરણ્યકશિપુનો ઉદ્ધાર કર્યો. બોલીએ નરસિંહ ભગવાન કી જય. ભક્ત પ્રહલાદની પ્રભુએ રક્ષા કરી. જે ઠાકોરજીના શરણે હોય ને, ભગવાન એની ગમે તે સ્થાને, ગમે તે સમયે, ગમે તે રીતે રક્ષા કરે જ છે. રક્ષા કરે જ છે. આપણે ત્યાં રામ રક્ષા સ્તોત્રના પણ આપણે પાઠ કરતા હોઈએ છીએ, નારાયણ કવચના પાઠ કરતા હોઈએ છીએ. ભગવાનનું નામ રક્ષા કરે છે. અભયમ સર્વભૂતેભ્યો દદામ્યેતદ વ્રતમ મમ સકૃદેવ પ્રપન્નાય તવાસ્મિ ઇતિ યાચતે. તો અભયમ સર્વભૂતેભ્યો દદામ્યેતદ વ્રતમ મમ. આ ભગવાનનું વ્રત છે, આ ભગવાનનું પ્રણ છે. માનવોના વિભિન્ન ધર્મોનું વર્ણન છે. 4 વર્ણ 4 આશ્રમના ધર્મોનું વર્ણન કર્યું છે. એને ભાગવતના 7મ સ્કંદની ધર્મ પંચાધ્યાયી પણ કહે છે. જેમ રાસ પંચાધ્યાયી છે 10મ સ્કંદમાં, એમ 7મા સ્કંદમાં ધર્મ પંચાધ્યાયી. પછી 8મો સ્કંદ મન્વંતર લીલા. એક કલ્પમાં 14 મન્વંતર થાય. એક કલ્પ એટલે બ્રહ્માનો દિવસ, અને એટલી જ પાછી એક કલ્પની બ્રહ્માની રાત. એટલે 2 કલ્પ થાય ને ત્યારે બ્રહ્માની ડેટ ચેન્જ થાય, તારીખ બદલાય. અને એક કલ્પમાં તો 14 મન્વંતર વીતી જાય. દરેક મન્વંતરના અધિપતિ મનુ અલગ અલગ હોય. દરેક મન્વંતરમાં મનુના પુત્ર હોય. દરેક મન્વંતરમાં સપ્તર્ષિ અલગ અલગ હોય. જેને તમે સપ્તર્ષિ કહો છો ને, દરેક મન્વંતરમાં અલગ અલગ હોય. દરેક મન્વંતરના ઇન્દ્ર અલગ અલગ હોય. ઇન્દ્ર કાંઈ કાયમી નથી હોતા. એનો ટેન્યોર એક મન્વંતરનો, પછી ઇન્દ્ર બદલાય. અને દરેક મન્વંતરમાં ભગવાનનો અવતાર પણ થાય. એ બધી કથા 8મ સ્કંદમાં છે. માટે મન્વંતર લીલા. અત્યારે જે મન્વંતર ચાલે છે ને, જેમાં અત્યારે આપણે જીવીએ છીએ, એ 7મો મન્વંતર છે. કયા કલ્પનો? શ્વેતવારા કલ્પનો. અને આ શ્વેતવારા કલ્પમાં અત્યારના જે બ્રહ્મા છે એના આયુષ્યનો આ દ્વિતીય પરાર્ધ એટલે સેકન્ડ હાફ ચાલે છે. બ્રહ્મા ઇઝ ઓલ્ડર, મોર દેન 50. આ બ્રાહ્મણો સંકલ્પ કરાવે ને પૂજાનો, એ ધ્યાનથી સાંભળો. ઓમ વિષ્ણુર વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણોરાજ્ઞયા પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણો દ્વિતીયે પરાર્ધે શ્રી શ્વેતવારાહ કલ્પે સપ્તમે વૈવસ્વત મન્વંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિપ્રથમ ચરણે કાલ સંકીર્તન. પછી દેશ સંકીર્તન હોય. ભારત વર્ષે ભૂરલોકે ભરતખંડે ગુર્જર પ્રદેશે અનાવાડા ગ્રામે ગોતીર્થે ઇત્યાદિ. તો અત્યારે જે મન્વંતર ચાલે છે, આ શ્વેતવારા કલ્પનો, એ 7મો મન્વંતર છે. ફરીથી કુલ કેટલા મન્વંતર એક કલ્પમાં? 14. અને અત્યારે ચાલે છે એ કેટલામો? 7મો. પણ દરેક મન્વંતરમાં 71 ચોકડી કરતાં વધારે સમય પસાર થાય. ચોકડી એટલે સત્ય, ત્રેતા, દ્વાપર, કલી, 4 યુગ મળે અને ચોકડી કહેવાય. ચતુર્યુગી આપણી ભાષામાં ચોકડી. 71 કરતાં વધારે ચતુર્યુગી. તો અત્યારે જે આ 7મો મન્વંતર ચાલે છે એનું નામ વૈવસ્વત મન્વંતર. અને આ વૈવસ્વત મન્વંતરની અત્યાર સુધીમાં 27 ચોકડી પૂરી થઈ ગઈ. 27 ચતુર્યુગી પૂરી. આ 28મી ચતુર્યુગી 71 કરતાં વધારે યાદ રાખજો. અને એમાંની આ 28મી ચતુર્યુગી એનો સતયુગ ગયો, ત્રેતા ગયો, દ્વાપર ગયો. આ શું ચાલે છે? કલિયુગ. માટે 28 તમે કલિયુગે
પણ કલિયુગના તો પૌરાણિક દ્રષ્ટિએ જોતા 4,32,000 વર્ષ આપણા માનવોના, એમાંથી હજી 5100ની ઉપર જ થોડાક વર્ષો ગયા. એટલે કલિયુગ તો હજી ઘોડિયામાં હૂતો છે. માટે કલિ પ્રથમ ચરણે એવું કહેવાય છે. કૃષ્ણ પરમાત્મા સ્વધામ પધાર્યા ત્યારે દ્વાપર યુગ પૂરો થયો અને કલિયુગનો પ્રવેશ થયો પૃથ્વી ઉપર. હજી તો નનકુડું બાળક છે. 4,32,000 વર્ષનો કલિયુગ. એટલે ધર્મના અપ્સ એન્ડ ડાઉન્સ આવ્યા કરે, જેમ દિવસ રાત થાય એ રીતે. દૈવી અને આસુરી વૃત્તિ ક્યારેક આ પ્રભાવી થાય, ક્યારેક આ પ્રભાવી થાય. પણ 4,32,000 વર્ષનો કલિયુગ, એમાં અત્યારે હજી આ કલિયુગનું બાળપણ ચાલે છે. માટે કલિ પ્રથમ ચરણે એવું બોલાય છે. હવે કળિયુગ ભરાઈ ગયો ને ભગવાન ક્યારે આવશે? રામ ભજો. હજી તો નનકુડું બાળક છે, ઘોડિયામાં હૂતું છે. હેલો નાખો, એને હિંચકા નાખો, એમ કઈ જટ મરે એમ નથી. પણ કળિયુગ નહીં મરે. પણ તમારા માટે જો તમારે મારી નાખવો હોય તો રામ નામ નર કેસરી કનક કશિપુ કલિકાલ જાપક જન પ્રહલાદ જીમી પાલહી દલિસુર સા. રામ નામ એ નરસિંહ છે અને કનક કશિપુ કલિકાલ, આ કલિકાલ એ હિરણ્ય કશિપુ જેવો છે. જેમ નરસિંહ ભગવાને હિરણ્ય કશિપુને માર્યો, એમ ભગવાન રામનું નામ આ કળિયુગને મારશે. તમારા માટે કળિયુગ મરી શકે, તમે એનાથી મુક્ત થઈ શકો જો ભગવાનના નામનો આશ્રય કરો. इसलिए राम भजो राम भजो राम भजो बावरे. राम भजो राम भजो राम भजो बावरे. श्री राम भजो राम भजो राम भजो बावरे. श्री राम भजो राम भजो राम भजो बावरे. भजन करो भजन करो भजन करो. शरीर भजन के लिए मिला है, जीवन भजन के लिए मिला है. कोटिम त्यक्त्वा हरिम स्मरेत. तो आ मन्वंतरोनी कथा, ભગવાનનો નરનારાયણ અવતાર થયો એની કથા કહી. ભગવાનનો હરિ અવતાર થયો જેણે ગજેન્દ્રનો ઉદ્ધાર કર્યો તે કથા કહી. અજિત ભગવાન, એમણે દેવો અને દાનવોને ભેગા કર્યા અને સમુદ્ર મંથન કરાવ્યું. આશા રાખી હતી અમૃતની, પણ નીકળ્યું કાળકુટ વિષ. એકબીજાને પૂછવા માંડ્યા, તું પીશ તું પીશ? તો આ તો એનો જેવું ચા લે હો, કોફી લે હો. આ ચા કોફી હતી? તે એકબીજાને પૂછાય, કોણ પીવે? કોઈ વિષ માટે તૈયાર ન થયું. અને આ વિષ જગતને ખતમ કરે પહેલા બધા ગયા ભગવાન ભોળાનાથ પાસે. અને ભોળિયો નાથ એવો ઉદાર, ભગવાન વિષ્ણુએ તમને મોકલ્યા, લાવો લાવો તો મારા માટે પ્રસાદ કહેવાય. પી ગયા, કંઠમાં ધારણ કર્યું. બોલીએ નીલકંઠ મહાદેવ કી જય. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. ભાલે તિલક કર્યું, કંઠે વિષ ધર્યું, અમૃત આપો, દયા કરી શિવ દર્શન આપો. શંભુ શરણે પડી માગો, ઘડીએ ઘડી કષ્ટ તાવો, દયા કરી શિવ દર્શન આપો. સ્મશાન
અંગે રાખો સદા ભૂત ટોળી. અમૃત દુનિયાને વહેંચી દીધું, ઝેર પોતે એકલા પી ગયા. એટલા માટે મહાદેવ અમૃત પીનારા દેવ કહેવાયા, પણ અમૃત બીજાને પાઈને ઝેર પોતે પી લીધું એ મહાદેવ કહેવાય. બીજા બધા દેવનો એક એક દી, મહાદેવનો આખો મહિનો શ્રાવણ. કેવલ અભિષેકથી રીજે. અભિષેક પ્રિયો શિવ, સ્તુતિ પ્રિયો વિષ્ણુ. વિષ્ણુ સ્તુતિ પ્રિય છે, સ્તુતિથી રીજે. મહાદેવ અભિષેક માત્રથી રીજે. તમને સ્તુતિ બધાને ના આવડે, સ્તુતિ કરતા બોલતા ન ફાવે. મહાદેવને ખાલી એક લોટો પાણી ચડાવ. ફૂલ તો કે ધતુરાનું, પત્ર તો કે બિલીના, કાંટાળા ઝાડ, ને મહાદેવ એનાથી રીજે. ઉદાર ઉદાર. દેવોને દાનવોએ સમુદ્ર મંથન કર્યું, નીકળતા રહ્યા રત્નો, આપસમાં વહેંચણી કરતા રહ્યા. ત્યારે કોઈએ ભોળાનાથને યાદ ન કર્યા કે એણે આપણને ઝેર પીને બચાવ્યા, એનું તો કંઈક એને તો ક્યાંક દ્યો. અને મહાદેવે ખોટું ન લગાડ્યું. હા, પછી મહાદેવ મોહિનીમાં મોહાયા, પણ એ મોહિની કોઈ સામાન્ય નથી, સાક્ષાત ભગવાન નારાયણ છે. એટલે મહાદેવને મોહ થયો તો પણ ભગવાનના સ્વરૂપમાં. દિવ્ય કથા. લક્ષ્મીજી પ્રગટ થયા, ભગવાન નારાયણને વર્યા. હાથમાં અમૃત કુંભ લઈ ભગવાન ધન્વંતરી પ્રગટ થયા છે. અમૃતને લઈ દેવો અને દાનવોમાં જોટાજોટી થઈ. ઝઘડો થયો, ભગવાને મોહિની રૂપ બનાવી. દૈત્યોને છેતરી, દેવોને અમૃત પાયું. અમૃત પીવે એ અમર બને, દેવો અમર બને એ ઈચ્છનીય છે. તમારા સદગુણો અમર બને, તમારી હારપ અમર થાય એ જરૂરી. પણ જો દુર્ગુણો, દૈત્યો અમૃત પી જાય અને એ અમર થઈ જાય તો તમારા જીવનનો નાશ થાય. ભગવાને મોહિની રૂપ લઈ દૈત્યોના હાથમાં અમૃત ન જવા દીધું, દેવોને અમૃત પાયું. પછી તો દેવો અને દાનવોમાં સંઘર્ષ થયો. દાનવેન્દ્ર બલી અમૃત ભલે ન મળ્યું, પણ ગુરુ શુક્રાચાર્યની કૃપા, એના આશીર્વાદ મળ્યા. તો એના આશીર્વાદથી બલવાન બનેલા બલીએ વળી પાછો વિજય પ્રાપ્ત કર્યો. ઇન્દ્રાસન પર અધિકાર પ્રાપ્ત કરી લીધો. કાયદેસર અધિકાર માટે 100 અશ્વમેધ યજ્ઞ ભૃગુ કચ્છમાં નર્મદાજીના કિનારે રાજા બલીએ કર્યા. 99 યજ્ઞ પરિપૂર્ણ થયા, 100મો યજ્ઞ ચાલતો હતો. અને ત્યારે દેવતાઓના માતા અદિતિએ પોતાના પતિ કશ્યપની આજ્ઞા અને આશીર્વાદ લઈ 12 દિવસનું પયોવ્રત કર્યું. અને એ પયોવ્રતના પ્રતાપે ભગવાન યજ્ઞ સ્વરૂપ પ્રગટ થયા. યજ્ઞેશ યજ્ઞ પુરુષાચ્યુત તીર્થપાદ તીર્થ શ્રવ શ્રવણ મંગલ નામધેય આપન્ન લોક વૃજનોપશમોદયાદ્ય શન્ન કૃધીશ ભગવન્ન સિદ્ધિનનાથ. માતા અદિતિએ સ્તુતિ કરીને પછી એ ભગવાન વામન બની. બોલીએ વામન ભગવાન કી જય. વરાહ યજ્ઞ સ્વરૂપ છે.
તો આ વામન બ્રહ્મચારી બનીને બટુક બ્રહ્મચારી બનીને આવ્યા. ઉપેન્દ્ર એના યજ્ઞોપવિત સંસ્કાર થયા અને પછી વામન ભગવાન ભિક્ષા માટે બલિરાજાના યજ્ઞમાં પહોંચે છે. 3 પગલાં પૃથ્વી માગી છે. બલિએ સંકલ્પ કર્યો, માપવાનું કહ્યું ત્યારે ભગવાન વામનમાંથી વિરાટ થયા છે. 2 પગમાં ભૂમિનું અને સ્વર્ગનું બધું જ માપી લીધું. બલિ પાસે જે કંઈ હતું બધું જ ભગવાને લઈ લીધું. 3જા ડગલા માટે ભગવાને બલિને કહ્યું કે પદાની ત્રીણી દત્તાની, તે 3 ડગલા પૃથ્વીનો સંકલ્પ કર્યો છે. બલિ બતાવ 3જું ડગલું ક્યાં મૂકું? બલિએ કહ્યું, મારું શરીર પાર્થિવ છે, હું તો હજી છું ને બાપજી. પદમ તૃતીયમ कुरु शीर्षणि में निजम. हे नाथ, आप अपना 3रा चरण मेरे मस्तक पर पधराओ, मेरा स्वीकार कर लो, मेरा यह शरीर भी पार्थिव है. 3જા ડગલામાં બલિએ પોતાની જાત ભગવાન નારાયણને સમર્પી. તો 2 ડગલામાં બલિએ સર્વનું સમર્પણ કર્યું, સર્વ સમર્પણ. 3જા ડગલામાં બલિએ સ્વ સમર્પણ કર્યું. सर्व समर्पण से ममता मिट गई और स्व समर्पण से अहंता मिट गई. अहंता ममता ही जीव को बांधने वाले तत्व है. अहंता ममता मटी गई એટલે બલિ મુક્ત થયા, ભગવાન બંધાયા. ભગવાને કહ્યું, બલિ तुझे इंद्र बनना है, मैं तुझे जरूर इंद्र बनाऊंगा, क्योंकि मैं अपने भक्तों की इच्छा को पूर्ण करने वाला भक्तवांछा कल्पतरु है. तुझे इंद्र बनाऊंगा. आ 7वो मनवंतर पूरो थवा दे. 8मो मनवंतर सूर्यपुत्र सावरणीना नामे हशे અને એ સમયે હું તને ઇન્દ્ર કરીશ. એટલે ભગવાન પોતે રક્ષા કરે છે બલિની. કાલ સ્વરૂપ પ્રભુ રક્ષા કરે છે. લક્ષ્મીજીએ રાખડી બાંધી છે બલિને. બળેવમાં આપણે ઉજવીએ છીએ, રક્ષા બાંધીએ છીએ અને બોલીએ છીએ, યે ન બધ્ધો બલિ રાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામ પ્રતિબધ્નામી રક્ષે મા ચલ મા ચલ. 8મા સાવરણી મન્વંતરમાં ભગવાન બલિને ઇન્દ્ર કરવાના છે. એટલે બલિ હજી જીવે છે. ચિરંજીવીઓમાં બલિનું નામ છે અશ્વત્થામા, બલિ, વ્યાસ, હનુમાંશ્ચ વિભીષણ, કૃપ, પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિન. 8મા માર્કંડે ઇત્યાદિ આ બધા ચિરંજીવીઓનું સ્મરણ થતું હોય છે. આ બધી કથાઓ કહી છે. અન્ય મન્વંતરોની કથા અને છેલ્લે ભગવાન મત્સ્યનારાયણની કથા સંભળાવી, જેમણે પ્રલયકાળના જળમાં મહારાજ મનુની સપ્તર્ષિઓ અને ઔષધિઓ સાથે રક્ષા કરી. આપણે ત્યાં દરેક અવતારથી પાછા એક પુરાણ પણ છે. મત્સ્ય ભગવાને ઉપદેશ કર્યો તો મત્સ્ય અવતારથી મત્સ્ય પુરાણ, એ રીતે કુર્મ પુરાણ, વરાહ પુરાણ, નૃસિંહ પુરાણ ઇત્યાદિ અવતારોના નામે પણ પુરાણો છે. જે 18 પુરાણ છે એની અંદર આ બધા પુરાણોનો સમાવેશ છે. મદ્વયમ ભદ્વયમ ચૈવ બ્રત્રયમ व चतुष्टयम इत्यादि श्लोकों के द्वारा विद्यार्थियों को पुराण के नाम याद कराए जाते हैं हमारे यहाँ गुरुकुलों में. 9મ સ્કંદ ઈશાનું કથા છે. સૂર્ય ચંદ્ર વંશના રાજાઓની કથા 9મા સ્કંદમાં કહી છે. આ 2 ઉર્જા, સૌર ઉર્જા અને ચાંદ્ર ઉર્જા, એનાથી જ સમગ્ર સૃષ્ટિનું સંચાલન થાય છે. સૂર્ય ઉર્જાને કારણે વિકાસ અને ચંદ્ર ઉર્જાને કારણે પોષણની શક્તિ પ્રાપ્ત થાય છે. સૂર્યનો સંબંધ અગ્નિ સાથે. અગ્નિ એ પૃથ્વી ઉપરનો સૂર્યનારાયણનો પ્રતિનિધિ છે અને ચંદ્રનો સંબંધ જળ સાથે છે. આ વિજ્ઞાન છે.
સામાન્ય રીતે સૂર્ય પ્રકૃતિ પ્રધાન પુરુષો હોય છે અને ચંદ્ર પ્રકૃતિ પ્રધાન મહિલાઓ હોય છે. ચંદ્રમાં મનના દેવતા કહેવાયા. સૂર્યનારાયણ બુદ્ધિને પ્રેરિત કરનારા અને પ્રકાશિત કરનારા દેવ છે. ધિયો યો નઃ પ્રચોદયાત. અસાવાદિત્યો બ્રહ્મ એવું કહે છે. આ આદિત્ય તે બ્રહ્મ છે. આજે સવિતાની વાત છે ગાયત્રી મંત્રમાં. તે અનંતાનંત બ્રહ્માંડોનો જે પ્રસવિતા છે. યતો ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતી ઉસ પરબ્રહ્મ रूप सविता उसकी बात. हम उसका ध्यान करते हैं, हम उसका चिंतन करते हैं. धियो यो नः प्रचोदया. तो धी बुद्धि અને પ્રકાશિત કરનારા દેવ સૂર્ય અને મનને ભીનું કરનારા દેવ ચંદ્રમા છે. તો જ્યાં અગ્નિ છે ત્યાં પ્રકાશ છે, ત્યાં ઉષ્મા છે, ઉર્જા છે. ચંદ્રમા મન, પ્રેમ, આહ્લાદ, જલ આ બધાને સંબંધ છે. આપણા શરીરમાં જે જળનો ભાગ છે અને રક્ત છે એને ચંદ્રમા પ્રભાવિત કરે છે. આપણા મનને ચંદ્રમા એટલે ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલા શરદ પૂર્ણિમાની રાત્રે થઈ. મનના દેવ છે ચંદ્રમા. તો સૂર્યવંશની અને ચંદ્રવંશની કથા 9મા સ્કંધમાં આપણે વાંચીએ છીએ, આપણે સાંભળીએ છીએ. શ્રાદ્ધદેવ મનુને સંજ્ઞા નામની રાણીમાં જે દશપુત્ર થયા એ બધાની કથા છે. ઇક્ષ્વાકુ, નૃગ, શરિયાતી, પૃષગ્ર ઇત્યાદિની કથા સંભળાવી છે. સૂર્યવંશમાં રઘુનામના મહાપ્રતાપી રાજા થયા. એના નામથી પછી એ સૂર્યવંશ રઘુવંશ તરીકે ઓળખાયો. એ રઘુવંશમાં પછી આગળ જતા મહારાજ અજ થયા અને અજને ત્યાં મહારાજ દશરથ થયા. મહારાજ દશરથને કૌશલ્યાથી સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા પુત્ર રૂપે પ્રાપ્ત થયા. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હર્ષિત મહતારી મુનિમાન હારી અદ્ભુત રૂપ દિખારી લોચન વનમાલા નયન નિશાલા વિજયાયુધ ઉજ ચારી ભૂષણ कर जोरी अस्तुति कोई के विधि करो माया गुण ज्ञानातीत अमाना पुराण करुणा सुख सागर सब गुण आगर श्रुति संता सो लागी जन अनुरागी श्री ब्रह्मांड निकाया निर्मित माया ब्रह्मांड रोम प्रतिदे वासी यह उपहासी सुनत धीरम विप्रदेव सुर संहित लीन
मनुज अवतार निज इच्छा निर्मित तन माया बोलिए रामचंद्र भगवान की जय। गुरुवर्थे त्यक्त राज्यो व्यचरदर्वनं पद्मपद्भ्यां प्रियाया पाणिस्पर्शा क्षमाभ्यां रुजतपथरुजो यो हरीन्द्रानुजाभ्यां वैरूप्याच्छुर्पणख्याः प्रियविरहरुषारोपितभ्रुविजृम्भः त्रस्ताब्धिर्बद्धसेतुः खलदवदहनः कोसलेन्द्रो वतान्नः। ये भागवत वाला रामायण है, व्यास रचित ये रामायण। श्रीमद् भागवत में भी 2 अध्याय में रामायण राम जी का चरित्र है। सूर्यवंश में भगवान रामनु प्रागट्य, चंद्रवंश में भगवान कृष्णनु प्रागट्य। राजा ययातिનું ચરિત્ર સંભળાવ્યું છે 9મા સ્કંદમાં। બે કારણ। એક તો રાજા યયાતિના ચરિત્રથી સંક્ષેપમાં એ સમજવાનું છે કે ભોગો ભોગવવાથી કોઈ દિવસ ઇન્દ્રિયો તૃપ્ત થઈ શકે નહીં। રાજા યયાતિએ પોતાનો બુઢાપો પોતાના દીકરાને દીધો અને દીકરાની જવાની લઈને ભોગવ્યા, તોય એને સંતોષ થયો નહીં। અંતે રાજા યયાતિએ કહેવું પડ્યું, ન જાતુ કામઃ કામાનામ ઉપભોગેન શામ્યતિ હવિષા કૃષ્ણવર્તમેવ ભૂય એવાભિવર્ધતે। भोग एक अग्नि है और भोग भोगने की प्रत्येक प्रवृत्ति उसमें ईंधन डालना है। जितनी आहुति देते रहोगे भोग की अग्नि प्रदीप्त ही रहेगी, बुझेगी नहीं। यदि चाहते हो कि भोगाग्नि शांत हो जाए तो उसमें ईंधन डालना, आहुति देना बंद कर दो। जितना है उसको भस्मसात करके फिर वो अग्नि स्वतः शांत हो जाएगी। तो भोग की प्रवृत्ति से परहेज करना चाहिए, उससे दूर होना, बस वो संयम करना हमारे हाथ की बात है। वरना तो काम रूपम दुरासदम जहि शत्रुम महाबाहो काम रूपम दुरासदम। जितना कठिन है काम रूप शत्रु को, लेकिन भगवान अर्जुन को कहते महाबाहो, तू भी महाबाहो, तू भी कोई ऐसा वैसा नहीं है, यदि प्रयास करे जीत सकता है। इसलिए डिसअपॉइंट नहीं करते अर्जुन को, हाँ निरुत्साह नहीं करते, खबर रहवा दे ने, हारा हारा कामनी आगळ हारी गया, तू किस खेत की मूली। बड़े बड़े कंदमूल फल खाने वाले ऋषि मुनि हार गए और तू उस दुरासदम, ऐसा जो कामरूप शत्रु है उसको जीतना बड़ा कठिन, तू कैसे जीत सकता। नहीं, महाबाहो गीता में आए हुए संबोधनों का एक मनोविज्ञान है कि वो संबोधन वहां क्यों किया गया, किस भाव से यह संबोधन किया गया, उसके पीछे क्या मनोविज्ञान। यह एक स्वतंत्र विषय है, इसके ऊपर शोध कार्य हो सकता है, कोई पीएचडी कर सकता है। भगवत गीता में आए हुए संबोधनों का मनोविज्ञान, ऐसा कुछ विषय लेकर के वो कोई पीएचडी कर सकता। मैंने कई जगह ऐसा, और कुछ लोग उससे प्रेरित होकर के उस दिशा में काम भी कर रहे हैं। पर यहाँ महाबाहो अर्जुन को संबोधन किया, जहि शत्रु महाबाहो काम रूपम दुरासद। આપણે ત્યાં બ્રહ્મચર્ય એટલે કામથી લડવાની વાત નથી, ब्रह्म में चरने की बात है, ब्रह्मचर्य। बस उसी ब्रह्म में चरते रहो, बाकी काम से लड़ना, और ये अंधकार से लड़ोगे तो अंधकार थोड़ी ना मिटेगा। दिया जलाओ, अंधकार मिट जाएगा। ब्रह्म में चरण हो तुम्हारा, ब्रह्म में ही विचरण हो, ब्रह्म का ही चिंतन हो। ब्रह्मचर्य बहु पॉजिटिव शब्द है ब्रह्मचर्य।